તો જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી અખંડ રામધૂન અને શ્રી હનુમાન ચાલીસાના પાઠને 108 દિવસ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે હનુમાનજી મહારાજને પરંપરાગત 56 ભોગને બદલે આ વર્ષે 56 મણ કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। મંદિરના મહંત હરિદાસજી મહારાજ ગુરુ રાઘવદાસજી મહારાજ દ્વારા અનોખા ભોગનું આયોજન કરવામાં આવ્યું। સાથે કેરીનો ભોગ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। આવતીકાલે સરકડિયા હનુમાનજી મંદિર ખાતે તેજસ્તા બાપુની ચાદર વિધિ પણ યોજાશે। આ વિધિમાં ગિરનાર મંડળના વૈષ્ણવ સાધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને સંતોનો ભંડારો પણ યોજવામાં આવશે। સરકડિયા હનુમાનજીની કૃપાથી આશીર્વાદથી 108 દિનનો અખંડ હનુમાનજીના પાઠ ચાલી રહ્યા था ચાલતા હતા। 108 दिन પૂરું થયા એની ખુશી में आज मंगलवार 10 तारीख 10/6/2025 रोजे सीताराम धून अखंड सीताराम धून चालू है और हनुमान जी ने जो 56 भोग लगाड़वामां आवतो हता एनी बदले आ 56 मन केरीनी भोग लाग्या हनुमान जी एनी बाद हमारा सगा गुरुभाई एक महुआ रहता था जो बैकुंठ धाम पधारी गया सिधारी गया इन्हीं नामनी और हनुमान जी ने 108 दिन अखंड पाठ दिया और धून चालू से 56 मन केरी नो भोग लगाया और गिरनार वृक्ष मंडल साधु महात्मा बधे पधार से और तेजस्दास बापू जी चादर विधि करसे ए निमित्ते भंडारा राखेल से।